તો સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરતમાં ભાજપની બિનહરીફ જીત થઈ છે. તેને લઈને ભાજપના પ્રવક્તાનું હાલ નિવેદન સામે આવ્યું છે. તો ભાજપના પ્રવક્તા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં મોદી સરકારની વિકાસ નીતિનું આ પરિણામ છે તેવું દીપક જોશીનું નિવેદન સામે આવ્યું છે. તો દીપક જોશી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. સુરતમાં આજે ભાજપની બિનહરીફ જીત થઈ ગઈ છે. મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે, ત્યારે ભાજપના સહપ્રવક્તા દીપક જોશીએ નિવેદન આપ્યું છે કે સુરત બિનહરીફ ભાજપ મુદ્દે ભાજપ પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું છે. તો મોદી સરકારની વિકાસ નીતિનું આ પરિણામ છે તેવું દીપક જોશીએ નિવેદન આપ્યું છે. ભાજપના સહપ્રવક્તા દીપક જોશીએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે. સુરત બેઠક પર ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે, ત્યારે ભાજપના પ્રવક્તા દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. તો ભાજપના સહપ્રવક્તાએ આ નિવેદન આપ્યું છે. સુરત બિનહરીફ ભાજપ મુદ્દે આજે ભાજપના પ્રવક્તાનું નિવેદન આપવામાં આવ્યું છે. મોદી સરકારની વિકાસ નીતિનું આ પરિણામ છે તેવું નિવેદન દીપક જોશીએ આપ્યું છે. પણ એની સાથે પુરાવા પણ મૂકવા પડતા હોય છે. પણ હું એટલું ખાસ કહીશ કે જ્યારે લોકસભાની ચૂંટણી હોય, લોકસેવક પોતે જ્યારે પોતાનું ફોર્મ ભરતો હોય, એવો જાગૃત નાગરિક જ્યારે પોતે ફોર્મ ભરતો હોય, ઉમેદવારી કરતો હોય, એને કોઈ દબાણ કરી શકે ખરું? પહેલાં તો તમે મને પક્ષ કરી શકે. હું એ જ પ્રકારે આપને કહેવા માગું છું કે કોઈના દબાણમાં એ વશ જ ન થાય. જો વશ થવાના હોય તો ઉમેદવારી જ ન કરે. સવાલ એટલો છે કે જે આક્ષેપો જે 2 દિવસથી કરવામાં આવે છે, એ આક્ષેપો પાયાવિહોણા છે. કારણ એટલા માટે છે કે જ્યારે એમની પાસે ફિલ્ડ ઉપર પ્રજા પાસે કહેવા માટે કોઈ શબ્દ નથી, માટે આ પ્રકારના ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો મૂકવામાં આવે છે.